ગુજરાતમાં ફરી એકવાર આઈએએસ અધિકારીની બદલીનો ગંજીફો ચીપવામાં આવ્યો છે। રાજકોટ કલેક્ટર, જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર સહિત 9 આઈએએસ અધિકારીની બદલી કરવામાં આવી છે, જ્યારે 4 આઈએએસને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે। શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગમાં અગ્ર સચિવ તરીકે કાર્યરત અશ્વિની કુમારને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગમાં બદલી કરવામાં આવી છે। અશ્વિની કુમાર પાસે લેજિસ્લેટિવ એન્ડ પાર્લામેન્ટરી અફેર્સ વિભાગનો ચાર્જ પણ યથાવત રહેશે। રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગમાં કાર્યરત એમ થેન્નારસનની શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગના અગ્ર સચિવ તરીકે બદલી કરવામાં આવી છે। જીએસપીસીના એમડી મિલિંદ તોરવમેની પંચાયત, ગ્રામીણ વિકાસ અને ગ્રામીણ આવાસ વિભાગના અગ્ર સચિવ તરીકે બદલી કરવામાં આવી છે। તોરવણે પાસે કમિશનર ઓફ રૂરલ ડેવલપમેન્ટ અને રૂરલ ડેવલપમેન્ટના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકેનો વધારાનો ચાર્જ પણ રહેશે। જીએસપીસીના એમડી તરીકેનો પણ વધારાનો ચાર્જ યથાવત રહેશે।